સો મોસ્ટ વેલકમ, હર્ષ પારેસર છું. તમારું સ્વાગત છે એપ્લિકેશનની અંદર. તમે જે કોર્સ લીધો છે સૌથી પહેલા તો જેનું નામ છે સુપર સ્પોકન ઇંગ્લિશ 2.0, કે તમે એની અંદર જે એમ લઈને આવો છો, જે એંગલ લઈને આવો છો કે ભાઈ મારે અંગ્રેજી શીખી જવું છે, મને નથી આવડતું, મેં ટ્રાય કરી છે 1 થી 12 ધોરણ સુધી, તો ઘણું બધું ગ્રામર તમે ભણ્યા જ હશો. હું ભણ્યો છું 12 ધોરણ પછી, કોલેજ સુધી ભણ્યો છું, પણ કશું જ આવડતું નહોતું. એ પેલું કહેવાય છે ને FY, પછી SY, પછી હલવાય, પછી ગોતવા જાય, ફાંફા મારે. કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યુમાં જાય તો એને પહેલા જ પૂછે કે ઇંગ્લિશમાં કાંઈ વાતચીત કરતા આવડે છે? ત્યારે ટાટિયા ધ્રુજવા માંડે છે. હાવ ઇંગ્લિશ કાચું છે, હાવ ઇંગ્લિશ મારું વીક છે. આ બધા જ પ્રશ્નોના જવાબ આજ લેક્ચરની અંદર તમને. તમે 2000 રૂપિયા ભરો છો કે 4000 રૂપિયા ભરો છો કે 8000 રૂપિયા ભરો છો કે 10000 રૂપિયા ભરો છો, પૈસા કદાચ એટલા મહત્વના નથી. તમે પૈસા ભરીને અંગ્રેજી શીખી નથી શકતા. જો એવું જ હોત તો આપણે કોલેજની અંદર ને યુનિવર્સિટીઝની અંદર ને સ્કૂલ્સની અંદર બધી ફીસ ભરીએ જ છીએ, છતાંય ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. શું કામે? ભણાવાય છે તો બધાને એક જ સરખું, પણ સામેથી તમારા છેડેથી મહેનત થવી જોઈએ. હું તો ખૂબ મહેનત કરવા તૈયાર છું. હું 24 કલાકમાંથી મેક્સિમમ કલાક તમને આપવા માટે તૈયાર છું. તમારે સામે એટલી મહેનત કરવાની. પછી એવો પ્રશ્ન નહીં પૂછવાનો સર અમે મહેનત કરશું તોય આવડી જશે ને. તમારું તમે જ કહી શકો કે તમે શીખી શકશો. તમે સામેવાળાને કેમ કહી શકો કે મને આવડી જશે ને? તમારી મહેનત ઉપર જ્યારે તમને ભરોસો ના હોય, તમારા આત્મવિશ્વાસ ઉપર તમને જ્યારે ભરોસો ના હોય, ત્યારે ઘણું બધું હલી જતું હોય છે. હું હાથ પકડવા તૈયાર છું. હું તમને હાથ પકડીને આગળ લઈ જવા તૈયાર છું. ક્યાંય સુધી પહોંચાડી દેવા તૈયાર છું. મારી પાસે જે મટીરિયલ છે, જે PDFs છે, જે વોકેબ્યુલરી છે, જે ગ્રામરના નિયમો છે, જેને મેં એકદમ સરળ બનાવી દીધા છે, બધું જ તમારા માટે કુરબાન કરવા તૈયાર છું. હું આટલું બધું તૈયાર કરવા માટે તૈયાર છું. અને મને આત્મવિશ્વાસ છે, મને કોન્ફિડન્સ છે, મને એમ છે કે હું કરાવી શકીશ તમને. તો પછી તમારે હાથ પકડી જ લેવાનો કે નહીં, બધું જ થઈ શકશે. સૌથી પહેલા અમુક પ્રશ્નો એવા આવતા હોય છે કે અંગ્રેજી શબ્દ ભંડોળ જે છે, જેને ઇંગ્લિશમાં વોકેબ્યુલરી કહેવાય છે, એ કેમ આવડતી નહીં હોય? અંગ્રેજીમાં બધું અટપટું છે, ગુજરાતીમાં આપણે જેમ બોલીએ ને એવી જ રીતે બધું સરળતાથી થઈ જતું હોય છે. હું જે બોલું, જે શબ્દ જેમ બોલાય છે એમ જ બોલાય છે. કોઈ જાજી માથાકૂટ નથી. અને પાછું આપણે જન્મતાની સાથે જ બોલીએ છીએ. આપણી પેઢીઓએ ગુજરાતી બોલ્યું છે. 7 14 પેઢી, જ્યાં સુધી આપણી પેઢીઓ છે, બધા ગુજરાતી બોલ્યા છે. એટલે આપણને ગુજરાતી તો સરળતાથી આવડે ને. કદાચ આજથી તમે ગુજરાતી બોલવાનું બંધ કરી દો અને આગલા 15 કે 50 વર્ષ સુધી ગુજરાતી ના બોલો અને 51મા વર્ષે શરૂ કરો તોય ગુજરાતીમાં તમને ક્યારેય પ્રોબ્લેમ થવાનો નથી. આ ભાષા એવી છે કે જે આપણી પેઢીઓએ શીખી નથી, જે આપણા ગળથુથીમાં નથી આવી, એટલે એ ભાષા આપણને અઘરી લાગે છે નહીં. જો અઘરી હોત તો વિશ્વમાં આટલી બધી જગ્યાએ અંગ્રેજીને સરળતાથી બોલી ના શકાતી હોત. તમારા ફોનની અંદર અંગ્રેજી ના હોત, તમારા કોમ્પ્યુટરની અંદર અંગ્રેજી ના હોત. અને જે ફોનમાં અને કોમ્પ્યુટરની અંદર જે સામાન્ય અંગ્રેજી છે એ તો તમને ખબર જ પડી જાય છે. ઇન્સ્ટાગ્રામ ક્યાં ગુજરાતી શબ્દ છે? ફેસબુક ક્યાં ગુજરાતી શબ્દ છે? વોટ્સએપ ક્યાં ગુજરાતી શબ્દ છે? છતાં તમે સહેજે સ્વીકારી જ લીધા છે. ક્યાં કોઈથી ડર રાખ્યો તમે? એક ઇન્સ્ટાગ્રામની અંદર અકાઉન્ટ બનાવતા પહેલા તમને થોડું એવું થયું કે સાલું અંગ્રેજીમાં નથી ફાવતું, આની અંદર હું કેમ એકાઉન્ટ બનાવી શકીશ? નહીં. સાયલેન્ટ એટલે શું? ચૂપ. એટલે કે એ હોય ખરા અક્ષર સ્પેલિંગની અંદર, પણ બોલાતા નથી. જો અહીંયા સુનામી બોલાય છે. શું બોલાય છે? સુનામી. એમાં આગળ ટી છે જ. સુનામી અક્ષરની, સુનામી શબ્દની આગળ ટી છે જ, પણ છતાં એ બોલાતો કેમ નથી? શું આનો આપણે ઝંડો લઈને વિરોધ કરવા જશું દિલ્હી કે મુંબઈની અંદર કે કેમ ટી બોલાતો નથી? અને જો બોલાતો નથી તો પછી આવો સ્પેલિંગ શું કામ? નથી જ બોલાતો એને રાખવાનો શું મતલબ છે? જેવી રીતે આ શબ્દ છે શું, તો આપણે પહેલી વાર વાંચીએ તો શું લાગે? પી સાયકોલોજી. હવે આ પી સાયકોલોજી છે? ના, આને ખાલી સાયકોલોજી જ કહેવાય. આ પી વંચાતો જ નથી ક્યારે. કેમ? આ ગ્રીક ભાષાનો શબ્દ છે. આ ભાષા ગુજરી ગઈ એના વર્ષો થઈ ગયા છે સાલા. પણ એ ભાષાની અંદર શબ્દોનો આવી રીતે ઉચ્ચાર થતો હતો, તો એ શબ્દ આપણે એઝ ઇટ ઇઝ લઈ લીધો, ઉચ્ચાર આપણે આપણી રીતે ગોઠવી દીધો. તો એ બધા શબ્દો શું મારે ભેગા કરવાના? એ બધા શબ્દોનું એક લિસ્ટ કરું. એ શબ્દોનું લિસ્ટ થઈ જાય પછી એ શબ્દોને સામે રાખીને શું મારે પાકા કરવા બેસવાના? મગજની અંદર ઉતારવા બેસવાના? ના, એવું કશું કરવાની જરૂર જ નથી. હું પોતે તમારી સામે ભણાવું છું કે અંગ્રેજીમાં ઘણા બધા શિક્ષકો હશે કે ઘણા બધા અંગ્રેજી બોલનારા હશે વર્ષોથી. અરે જન્મતાની સાથે અમેરિકા કે બ્રિટનની અંદર બોલનારા અંગ્રેજી હશે, છતાં એ લોકો આવી ઘણી બધી જગ્યાએ ભૂલ કરતા જ હશે. અને એ ભૂલ કરવાથી કઈ મોટું ભવંડર નથી થઈ જતું. ઓહો આણે ભૂલ કરી નાખી, કાલ છાપામાં આવી ગયું. પૂછડું ભાઈ નથી આવતું. એ તો આપણે છે ને કોઈ અંગ્રેજી બોલે ને એટલે ચકાચોંધની જેમ આમ 4 આંખો કરી દઈએ છીએ કે ઓહો લપડક 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 અંગ્રેજી બોલે છે, વાહ વાહ વાહ. એ ભૂલ કરતા હશે તો આપણને ખબર જ નથી, કારણ કે આપણે તો અંગ્રેજી જાણતા જ નથી. અને જે ખરેખર અંગ્રેજી જાણે છે, તમે વિદેશમાં જાઓ અને તમે ઇંગ્લિશ બોલો, ભાંગ્યું બોલો, તૂટ્યું બોલો, ગમે એવું બોલો,
એ લોકો સમજી જશે. તમારી ભૂલ હશે ને તો તમને કહેશે કે આમ નહીં આમ બોલે, પણ ક્યારેય તમારી હાંસી કે મશ્કરી ઉડાવશે નહીં. એ હાંસી ઉડાવવાનું મશ્કરી ઉડાવવાનું એ બધું અહીંયા રાખ્યું છે આપણે. અને આ ખરેખર તો કોઈ આપણી હાંસી મશ્કરી ઉડાવતું જ નથી. આપણા મનમાં એવું ઘરી ગયું છે કે હું ભૂલ કરીશ તો કહું. જો આ શબ્દ છે નાઇફ, શું વંચાય છે આને? નાઇફ. આમાં કે વંચાતો નથી. આને નાઇટ કહેવાય, આમાં પણ કે વંચાતો નથી. આને નો કહેવાય, આપણે જેને કનો કનો કહેતા હોય એમાં પણ કે વંચાતો નથી. આ નોક, દરવાજા ખખડાવીએ જે અવાજ આવે ઠક ઠક ઠક, એને ઇંગ્લિશમાં નોક કહેવાય. આ એક પણ કે અત્યારે અંગ્રેજીમાં બોલાતા નથી. ડાયરેક્ટ જ બોલાય છે નાઇફ, ડાયરેક્ટ જ બોલાય છે નાઇટ, ડાયરેક્ટ જ બોલાય છે નો, ડાયરેક્ટ જ બોલાય છે નોક. કશા જ કે વંચાતા નથી. હા, 16મી સદી સુધી આ બધામાં કે હતા. એ કે નો ઉચ્ચાર થતો હતો. કે નાઇફ, કે નાઇટ, કે નો, કે નો, આ બધામાં કે નો ઉચ્ચાર થતો હતો. પણ સમય જતા 16મી સદીથી આજે 21મી સદી છે, આ 400 વર્ષના સમયગાળાની અંદર આ બધામાંથી કે ઉડી ગયા. થોડોક ઉચ્ચાર આડોઅવળો થઈ ગયો. અરે કદાચ અર્થે બદલાઈ જતો હોય તો તમે કઈ જાણી જોઈને થોડું એવું બોલો છો. ભૂલ થઈ તો થઈ, શીખીશું બીજી વાર. અને ભૂલ થશે તો સામેવાળો કહેશે કે આ ભૂલ થઈ તમારી, આમ ઉચ્ચાર ના કરાય, આમ ઉચ્ચાર કરે. ઓકે, તો એમ કરવા માંડશું. આપણે તો લર્નિંગ પ્રોસેસમાં આગળ વધવાનું છે ને. બસ એના ઉપર ગોલ રાખવાનો, એના ઉપર. ઓરિજિનલી આવી રીતે એનો સ્પેલિંગ થતો હતો. શું થતો હતો? આઈ અને લેન્ડ. આનો આજ રાખ્યો હતો, આના ડોહાવનું બધાયનું જાતું તો હું ખોપડી ખોલાવનું. આઈલેન્ડ જ વંચાતો હતો ઓલ્ડ ઇંગ્લિશની અંદર. જો ઇંગ્લિશની અંદર 3 સ્ટેજ છે. એક ઓલ્ડ ઇંગ્લિશ, એક મિડલ ઇંગ્લિશ અને એક અત્યારનું જે કહેવાય એ મોડર્ન ઇંગ્લિશ. આ 3 ઇંગ્લિશની અંદર પણ ઢગલાબંધ ફેરફાર થઈ ગયો. એમાં જે અત્યારનું જે મોડર્ન ઇંગ્લિશ છે ને એ બહુ શોર્ટ થઈ ગયું, સ્વીટ થઈ ગયું. અને અમેરિકન ઇંગ્લિશનો સૌથી વધારે પ્રભાવ અત્યારે આવી ગયો છે. જેમ જેમ અમેરિકન ઇંગ્લિશનો પ્રભાવ બ્રિટિશ ઇંગ્લિશ ઉપર આવતો ગયો, આ બ્રિટિશરો છે ને એ સાડા લાવ મોનોપોલી વાળા. આનો ઉચ્ચાર આમ જ કરવાનો, આને આમ જ બોલવાનો, આનું આમ જ કરવાનું, પૂછડું પૂછડાની જગ્યાએ જ રાખવાનું, ઢીકડું ઢીકડાની જગ્યાએ જ રાખવાનું. એવા ફેવિકોલ જેવા ચીપકુ હતા સલાવ. જેમ જેમ અમેરિકન ઇંગ્લિશનો પ્રભાવ વધતો જશે એમ વધારે ભાષા સરળ થતી જશે. બ્રિટિશરો તો નીકળી જ જાવ જોઈએ, આજુબાજુ દરિયામાં ડૂબકી મારીને ઘૂસી જ જવા જોઈએ પાછા. છતાંય ઉચ્ચાર નથી થતો. આઈલેન્ડ બોલાય છે. કોને ગોળી મારવા જાવી કહો તમે? હાલો આપણે બધા ભેગા થઈને જઈએ, ખૂન કરી નાખીએ. હવે જો બીજું છે જુદી જુદી બોલી. બોલી એટલે શું કહેવાય? ડાયલેક્ટ. ઇંગ્લિશમાં બોલીને શું કહેવાય? ડાયલેક્ટ. હવે સાંભળો તમે. આર છે, આર. આર તો ખબર છે ને તમને? આર. કારની અંદર આપણે આર બોલીએ છીએ. આપણે કાર જ કહીએ છીએ. આખા ગુજરાતની અંદર તમે જાઓ તો શું એક જ સરખું ગુજરાતી બોલાય છે? નથી બોલાતું. તમે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જાઓ તો ત્યાંનું આખું અંગ્રેજી અલગ, ગુજરાતી અલગ થઈ જાય. મહેસાણા બાજુ જાઓ તો આખું ગુજરાતી અલગ થઈ જાય. સુરતી બાજુ જાઓ આખું ગુજરાતી અલગ થઈ જાય. બધી જ જગ્યાએ ગુજરાતી જ બોલાય છે. પણ બોલી 12 ગાવે બોલી બદલે એવું કહેવાય છે. તો અંગ્રેજીમાં પણ 12 ગાવ તો આ તો આખા વિશ્વમાં છે. તો ત્યાંય અલગ અલગ ભાષાઓમાં ઉચ્ચારા તો અલગ. રશિયામાં તમે અંગ્રેજી બોલો તો રશિયાનું ઇંગ્લિશ આખું અલગ થઈ જાય. આપણે ગુજરાતીમાં ઇંગ્લિશ બોલીએ, હા આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ એમ કમિંગ ટુમોરો, યા આઈ નેવર નો અબાઉટ યુ. તો આપણે આવી રીતે ભાષા આવે. રશિયામાં જાવ તો રશિયાનું આખું અંગ્રેજી અલગ થઈ જતું હોય. That's what I wanted to understand your language. ત્યાં કારમાં જે આર છે એ સાયલેન્ટ થઈ જાય છે. મતલબ આપણે કાર જે બોલીએ છીએ એના ઉપર અંગ્રેજી કયું તો કે અમેરિકન ઇંગ્લિશનો પ્રભાવ થઈ ગયો. કાર જ વંચાય, જેમ લખાયું છે એમ જ બોલો ને ભાઈ. કાર. દરવાજો છે તો ડોર. જે ર બોલવામાં એના દાદા ગુજરી જાય. હવે આપણે કારની રાહ જોઈને જ બેઠા હોય કે ર આવે એટલે આપણને ખબર પડી જશે કાર આવી. બોલે જ નહીં કુકડા જેવા. અંગ્રેજીના જે 100% શબ્દો છે એમાંથી 60% શબ્દો એવા છે એમાં કોઈ ને કોઈ અક્ષર એવો છે જે સાયલેન્ટ છે, જેનો ઉચ્ચાર થતો. કેટલી વિચિત્ર ભાષા કહેવાય. બોલો છતાંય એમાં જે બોલ્યા હોય એ હોય નહીં, જે હોય એ બોલો નહીં. એટલે વિશ્વના જુદા જુદા, આ તમારો જ પ્રોબ્લેમ છે એવું નથી ભાઈ. વિશ્વના જુદા જુદા દેશોમાં કેટલી બધી ભાષાઓ, કેટલી બધી તેલ લેવા ગઈ અંગ્રેજી ભાષા ત્યાંના વિદ્યાર્થીઓને, ત્યાંના લોકોને શીખવાડાતી જ હશે. એમાં કેટલું વેરિએશન આવતું હશે, કેટલું જુદું જુદું બધું અલગ અલગ પડતું હશે. ચીનમાં જઈને તમે અંગ્રેજી શીખો તો આખી વાત અલગ થઈ. રીત રસમ બધું ઉચ્ચારો બધા દુનિયાભરના ફરી જતા હોય છે. એટલે હું અંગ્રેજી બોલીશ અને એનો ઉચ્ચાર કાંઈક ખોટું પડી જશે તો, એમાં ગ્રામરની કંઈક ભૂલ આવશે તો કાંઈ એક કામ કરો તમે અત્યારે છે ને, હવે એવું જ ન કહેવાય ગુજરી જાઓ, પણ બીજે જન્મ લ્યો અંગ્રેજી દેશમાં, ત્યાં શીખો અંગ્રેજી, પાછા આવો.
એ તો એ લોકોને જ ખબર હોય કે એ લોકો જે મૂળભૂત જન્મતાની સાથે જ ઇંગ્લિશ બોલે છે એને ખબર હોય કે કેટલી ભૂલ કરતા હોય. અને એ ખરેખર ભૂલ છે જ નહીં યાર. આપણે શું ગુજરાતી 100% સચોટ એક પણ ગ્રામરની ગુજરાતી ગ્રામરની ભૂલ વગર બોલીએ છીએ? અરે ના ભાઈ ના, કેટલું બધું એમને દબદબાવીએ છીએ. તો કોઈ ભૂલ તો કાઢતું જ નથી. અરે ભાઈ મેઇન વસ્તુ શું છે અંગ્રેજી શીખવાની કે કોઈ પણ ભાષા શીખવાની? કમ્યુનિકેશન મેઇન છે, વાતચીત મેઇન છે. તમે બોલો ને સામે વાળો સમજે, વાત પૂરી થઈ ગઈ. એ બોલે ને તમે સમજો, વાત પૂરી થઈ ગઈ. પછી એમાં ભૂલ છે નથી કોઈ જોતું નથી. ગ્રામર જરૂરી છે, પણ એકડે એકથી જ્યારે તમે શરૂઆત કરતો હોય, જેવી રીતે નાનો બાળક છે એનો જન્મ થાય 2 વર્ષ પછી, જ્યારે 1.5-2 વર્ષ પછી, જેવી જેની કેપેસિટી 3 વર્ષ પછી જ્યારે બોલવાની શરૂઆત કરે ત્યારે એ બાળકને તમે એવું કહો છો, એક બે ઝાપટ મારીને એ ટુંડા 100% ગુજરાતી કે ઇંગ્લિશ જે તું બોલે છે એનું ગ્રામર તારી પાસે હોવું જોઈએ. આખું વાક્ય બોલવાની આવડે તો જ બોલજે. ના, એ શું બોલે? મમા મમ, મમા મમ, આટલું જ બોલે. તો એને બે ઝાપટ મારીએ છીએ. આ એને શું આખું વાક્ય બનાવ્યું? મમા મમ શીખે છે ને. તો ભાઈ તમને કદાચ વિશ્વાસ ન હોય તો હું તમને કહી દઉં, તમે અંગ્રેજીમાં પાપા પગલી જ કરો છો. જે કોઈ પણ અંગ્રેજી શીખે છે એ અંગ્રેજીમાં પાપા પગલી જ કરે છે. તો શરૂઆત એની આવી જ રીતે થાય. તમે વિદેશમાં ક્યાંય ફરવા ગયા છો અને ત્યાં તમારે કંઈ ખાવું છે ને તમને ક્યાંય આજુબાજુમાં રેસ્ટોરન્ટ દેખાતી નથી, તમારે પાણી પીવું છે પણ તમને ક્યાંય આજુબાજુ કંઈ પાણી મળે એવી ત્યાં તો ગલ્લો હોય નહીં, પાર્લર તો હોય નહીં, કાંઈ દેખાતું નથી. તો તમે કોઈ ત્યાંનો માણસ દેખાય છે રોડ ઉપર, એને શું કહેશો? તમને ઇંગ્લિશ નથી આવડતું, તમને ખાલી શબ્દ આવડે છે, તમે શું કહેશો ત્યાં? વોટર વોટર, મી વોટર. તો એ સમજી જાય ને કારણ પાણી જોઈએ છે. એમ કે આખું વાક્ય બોલો પછી પાણીનું કહું તો આપણે ગુજરી જાય. ખાવું હોય તો તમે શું કહો? ફૂડ ફૂડ, વેર ફૂડ ફૂડ, રેસ્ટોરન્ટ ફૂડ, હોટલ ફૂડ, આટલું જ બોલીએ તોય સમજી જાય. પછી એ માણસ એમ બોલે શું? યુ વોન્ટ ફૂડ? યસ યસ યસ, આઈ વોન્ટ ફૂડ, આઈ વોન્ટ ફૂડ. તો જો એનામાંથી આપણે આખું વાક્ય પકડી લીધું. તો સાંભળવું એટલું જરૂરી થઈ ગયું, વાતચીત કરવી એટલું જરૂરી થઈ ગઈ, વાતચીતમાંથી શીખવું એટલું જરૂરી થઈ ગયું. પણ પાપા પગલી ક્યારે ભૂલવી નહીં. તમે હંમેશા અંગ્રેજી શીખનારા મને છેલ્લા વર્ષોમાં કેટલા મળ્યા, બસ આ જ પરફેક્શન પહેલેથી હું પાક્કો હોવું જોઈએ. લખ્યું છે જે કાંઈ પણ બોલો છો જ્યાંથી શરૂઆત કરો કાંઈક ને કાંઈક અંગ્રેજી શબ્દો ભેળવતા જાઓ. બસ અંગ્રેજી જે સારું જાણે છે એ પણ કેવી ભૂલ કરતા હોય. આઈ એમ હોમ બોલો એટલે ઘણા શું થાય? આઈ એમ હોમ, હું ઘર છું. તું ઘર છે? આવું બોલાય? આવું બોલાતું હશે કઈ? તો શું બોલાય? આઈ એમ એટ હોમ. ભાઈ સમજાય જાય કે એ ઘર નો હોય બોલનારો, અને ઘર છે એ કોઈ બોલે નહીં કાંઈ એમ હોમ. પણ આને લગાડવાની જરૂર શું છે? આઈ એમ એટ હોમ આટલું બધું ચીપકું થવાની જરૂર શું છે? આમ હો ગ્રામર ની 1, 2 ને 3. તમે એમ બોલો કે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ સ્ટોર, અને તમે એમ બોલો કે આઈ વેન્ટ ટુ ધ સ્ટોર યસ્ટરડે. શું ફેર પડી જાય ભાઈ? આપણે ગુજરાતીમાં શું અમુક શબ્દો જ્યાં રાખવા જોઈએ ત્યાં જ રાખીએ છીએ ને. અલગ અલગ રીતે કરો છો તો એમાં શરૂઆતમાં કોઈ વાંધો નથી, પછી તો તમને ભાષા તમને શીખવાડી દેશે કે મારે તમને ખબર પડવા માંડશે કે આનું શું હોય ને કેમ હોવું જોઈએ ને કેમ હોવું જોઈએ. નાના હતા ત્યારે આપણને કપડાં પહેરાવતા મમ્મી પપ્પા, ટી શર્ટ પહેરાવે, પેન્ટ પહેરાવે, શર્ટ પહેરાવે, શૂઝ પહેરાવે, પછી મોજા પહેરાવે, બધું પહેરાવતા. હવે કઈ પહેરાવે છે આપણને કોઈ? તો શું આપણને નો ખબર પડવા માંડી? આપણને નાના હતા ત્યારે ઘડિયાળ નો પહેરાવતા, હાલો સ્માર્ટ વોચ નહોતી, તો શું આપણે શીખી ના ગયા કે સ્માર્ટ વોચમાં શું હોય, બ્લુટૂથ કેમ કનેક્ટ થાય, વાઈફાઈ કોઈનું કેમ કનેક્ટ કરવું, પાસવર્ડ આપણે કેમ નાખવો, આ ક્યાં કોઈએ શીખવાડ્યું છે? એ જેમ જેમ ટેકનોલોજીમાં કે એના ક્લાસ કરવાઈ ગયા છો ના. તો અંગ્રેજીનું એક લેવલ એવું આવે કે ત્યાં સુધી તમે પહોંચી જાઓ એટલે તમે કેટલું બધું પછી સાંભળતા થઈ જશો અંગ્રેજી, એ વાતાવરણમાં ઊંડા ઉતરી જશો. પછી ઓટોમેટિક ખબર પડવા માંડશે કયા પ્રકારના શબ્દોને ક્યાં મૂકવા, કયા પ્રકારના શબ્દોને ક્યાં ન મૂકવા. અત્યારથી બધું જ મારી અંદર આવી જાય, આખું અંગ્રેજી મારી અંદર આવી જાય, પછી અંગ્રેજી હું બોલવાનું શરૂ કરીશ. ભૂતભાઈ એવું ના થાય. આઈ એમ ગોઈંગ ટુ સ્ટોર બોલાવું શું જોઈએ? આઈ એમ ગોઈંગ ટુ ધ સ્ટોર. તો શું? અ, એન અને ધ આર્ટિકલની ભૂલો. આર્ટિકલની ભૂલો છે ને એ સર્વસામાન્ય ભૂલો છે અંગ્રેજીની અંદર, છતાંય ઘણા આગ્રહ રાખે અહીંયા અ ના આવવું જોઈએ સાહેબ, અહીંયા ધ ના આવવું જોઈએ સાહેબ, અહીંયા એન ના આવવું જોઈએ. ભાઈ બધું આવવું જોઈએ, ત્રણેય મૂકી દે તું. ક્યાં એ નથી, હું એ ધ મૂકી દઉં તો ક્યાં આ સ્ટોરનો માલિક બદલાઈ ગયો, સ્ટોર વેચાઈ ગયો? જો ખરેખર આનો ઉચ્ચાર શું છે? સ્કેડ્યુલ. શું વંચાય છે? સ્કેડ્યુલ. પણ 1, 2 મારા જેવા નહીં ભાઈ.
તમારા જેવા મારી યાર કેટલાય જોડાઈ ગયા, એવા 50, 100, 500, 50,000, લાખ, 5 લાખ, 10 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, બધા આ શબ્દને જોવે એટલે શેડ્યુલ જ બોલે. તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે આનો ઉચ્ચાર જ થવા માંડ્યો, 2 ઉચ્ચાર ડિક્શનરીમાં આપવા માંડ્યા. શું કે આને શેડ્યુલ વાંચો તોય વાંધો નથી, સ્કેડ્યુલ વાંચો તોય વાંધો નથી. લ્યો, જેણે આ શબ્દ બનાવ્યો એના મમ્મી પપ્પાએ આશીર્વાદ આપ્યા, હા મારા દીકરાઓ તમે ઝઘડો કરો માં, શેડ્યુલ વાંચો, સ્કેડ્યુલ વાંચો, કોઈ વાંધો નથી. કોક સ્કેડ્યુલ બોલે તોય તમારે સમજી જવાનું કે વાત આની જ છે, કોઈ શેડ્યુલ બોલે તોય સમજી જવાનું વાત આની. આ નેચર શબ્દ નથી તો આમાં આપણે વિરોધ ન કર્યો એટલે નટુરે, નહીતર આપણે નટુરે કર્યું હોત તો આ આવી જાય ડિક્શનરીમાં. આ TO2 DO ડુ તો જીવો ગુ કેમ નહીં? જ્યારે બધું બનતું ત્યારે આપણે હાજર નહોતા, નહીતર આપણે આપણી રીતે ભાષા બનાવત જે કદાચ કોઈ બોલે જ નહીં. ભૂતકાળનું વાક્ય હોય એમાં ડીડ નો ઉપયોગ થયો હોય છતાં ભૂતકાળના શબ્દોનો ઉપયોગ કરે. આ વાક્ય રચના ગ્રામરની દ્રષ્ટિએ હાવ ખોટી છે. ગ્રામર આત્મહત્યા કરીને ગુજરી જાય, એમાંથી કાંઈ અર્થનો અનર્થ નથી થઈ જતો. તમે ખાસ નિયમ સાંભળી લો, અંગ્રેજી બોલવાની શરૂઆત કરો છો, અંગ્રેજી બોલવામાં તમે આગળ વધવા માંગો છો, તો જે ભૂલોને લીધે બહુ મોટો કાંઈ અર્થમાં અનર્થ ન થઈ જતો એવી ભૂલો સર્વ સ્વીકાર્ય છે, એને તમે સાઈડમાં રાખો. તો આપણે શું કહીએ? મી ટુ. આ સૌથી વધારે બોલાતું વાક્ય છે. શું મી ટુ? આ તો કર્મ છે ગ્રામરની દ્રષ્ટિએ. આવું જોઈએ તો અહીંયા આઈ ટુ, આઈ એમ ફાઇન છે, એનો જવાબ આપો છો તો આઈ ટુ, મી ટુ હાલે છે. અરે સેલિબ્રિટી સુધી બધા બોલે છે, તો બધાના કાનમાં સાંભળેલા શબ્દો હોય ને એ જ આપણે બોલીએ કે આગળ જતા તમારા કામમાં આવશે. પણ ક્યાં જતા ભાઈ? ક્યાંય જવું જ નથી અમારે. ક્યાં જતા કામમાં આવશે? આગળ જતા. પણ ક્યાં આગળ જતા ભાઈ? નોકરીમાં, ધંધામાં. એકવાર શીખવાની શરૂઆત કરીને ફી ભરીને ત્યારે યાદ હોય કે આના માટે આપણે ફી ભરી છે, આના માટે આપણે શીખવાની શરૂઆત કરી છે. પછી પૂછડો ભાઈ યાદ નથી રાખતો એને કે શું કામ મારે અંગ્રેજી શીખવાનું છે, હું શું કરી રહ્યો છું. અનાથ આશ્રમમાં રહેતા હોય અથવા તો મા બાપ હોય તો ગરીબ હોય, મજૂરી કરતા હોય, દીકરા ઉપર કે દીકરી ઉપર આશા હોય એની કે આગળ વધશે, મજૂરી કરીને ફીના પૈસા ભેગા કર્યા હોય, એ ફી ભરી હોય. છોકરાઓ હારે હારે મજૂરી કરતા હોય કે મમ્મી પપ્પાને કંઈક હેલ્પ થાય. એને સતત નજર સામે ગોલ હોય, સતત નજર સામે એનું ધ્યેય હોય. શું હોય કે જો હું નહીં કરું કાંઈ તો એના મમ્મી પપ્પા જે કરે છે મારે આ જ કરવાનું છે. એટલે એ એના મમ્મી પપ્પાની જે દારૂણ પરિસ્થિતિ છે એ જ એના પાછળથી ધક્કો મારે છે કે મારે અટકવાનું નથી. એને રાત્રે ઊંઘ ઉડી જાય છે. આપણે કઈ હોય તો તમને સેલ્યુટ છે, સલામ છે, પણ નથી તો ઊભું તો કરવું જ પડશે. મોટિવેશન, સેલ્ફ મોટિવેશન વગર તમે આગળ નહીં વધી શકો. તમારે બધી બાજુ જલસા છે, મોજ છે, ફિલ્મો જોવી છે, ગેમો રમવી છે, બારે રમવા જવું છે, ગપ્પાય મારવા છે, કશું કરવું નથી, ચેટિંગ જ કરવું છે, ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જ જોયા રાખવી છે, તો પૂછડો ભાઈ કુકડો ભાઈ કાંઈ ન થાય. ભાઈ હું તમને એમ કહી દઉં છું ને કે તમે 2,000 રૂપિયા ફી ભરો, 4,000 રૂપિયા ફી ભરો, 3 મહિના 4 મહિનાની અંદર હું તમને અંગ્રેજી શીખવાડી દઈશ ને આમ ને તેમ. મારા પેટમાં ભાઈ ગુડગુડી થતી હોય, કારણ કે તમારે ફી ભરીને છૂટી જવું છે. મારે રોજ લેક્ચર લેવાના છે. કેવી રીતે લેક્ચર લઈશ, કેવી રીતે હોમવર્ક આપીશ, શું હું પ્લાન કરીશ, તમને ક્યાં તમારા જે પ્રશ્નો છે એના મારે જવાબ આપવાના છે, ફોન ઉપાડવાના છે, મેસેજમાં જવાબ આપવાના છે, અલગ અલગ કેટલી પ્રકારના પ્રશ્નો હોય. તમારા લેવલે બધાના એક સરખા થોડા હોય. તમે જેટલા પણ અહીંયા જોડાવશો, અહીંયા અત્યારે 50 જણા જોવે છે, બાકીના 50 ઉપર તો જણાનો હજી ટાઈમ ફિક્સ નથી હોય. કોઈ સાયન્સમાં છે ને એને કંઈક એક્ઝામ આવે છે ને પછી જોડાવાના છે. કોઈ કે અમારે કદાચ સમય સેટ નહીં થાય તો અમે રેકોર્ડિંગ જોઈને હોમવર્ક કરી દઈશું. એવા તો ઘણા છે હજી. બધાને મારે માઇન્ડ કરવાના ને, તો મારી હાલત શું થાય? મારે મહેનત કરવાની છે. મારી આંખે ભાઈ લાલ થઈ જતી હોય, રાતે 2 વાગ્યા સુધી બેઠો હોય કમ્પ્યુટર. 2 વસ્તુ ખાસ જરૂરી છે મગજની અંદર ઠસાવી દેજો અંગ્રેજી શીખવું હોય ને તો શરૂઆતમાં. શું? એક તો સમય ખૂબ જોશે એટલે તમારે ધીરજ રાખવાની, અને પ્રેક્ટિસ, અનરાધાર જબરજસ્ત પ્રેક્ટિસની જરૂર પડશે. આ બે જ. એક બહુ અંગ્રેજીના બહુ મોટા પ્રોફેસર ડોક્ટરે એવું કીધેલું, અંગ્રેજી શીખવું હોય તો એકદમ શોર્ટકટ વસ્તુ છે. અંગ્રેજી શીખવું હોય તો એકદમ શોર્ટકટ. શું? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. ત્યાં જ પાછા પડી જાય. તમને શું છે કે સાહેબ એક ઇન્જેક્શન આપી દે, ગોળી આપી દે, ગોળી ઇન્જેક્શન આપી દેવાતું હોત તો આ લાંબા લેક્ચર ગળા તાણવાનો મતલબ છે? અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે મને નથી આવડતું, મને નથી આવડતું, મને નથી આવડતું. હવે તમારે એમ નથી કહેવાનું મને નથી આવડતું. શું કોઈ પૂછે કે તમને પોતાને એવો પ્રશ્ન થાય તો જવાબ શું આપવાનો? હું શીખું છું અત્યારે, હું ઇંગ્લિશ શીખું છું અત્યારે, આઈ એમ લર્નિંગ. ઇંગ્લિશમાં શું બોલવાનું? આઈ એમ લર્નિંગ. સૌથી વધારે છે ને બધા એક બકવાસ સલાહ બધા લગભગ આપતા હોય. શું બકવાસ સલાહ આપે? અંગ્રેજી શીખવું છે? હા,
છાપા બસ. શું છાપામાં છે? પેલું ગુજરી એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં શું ખબર પડે એને? અરે ભાઈ, હું તો તમને પહેલેથી સલાહ આપું. હમણાં જ તમે નામ સાંભળ્યું હશે, વિકાસ દિવ્ય કીર્તિ, એવું જ નામ છે ને, વિકાસ દિવ્ય કીર્તિ સર. બહુ મોટું નામ છે, મોટિવેશનલમાં બધે, આઈએએસ આઈપીએસ લેવલનું. તો હમણાં એક કંઈક હું ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં કંઈક રીલ્સ જોતો હતો, એમાં એની રીલ આવી, એમાં ઇંગ્લિશ રિલેટેડ જ આવ્યું. શું કે અંગ્રેજી શીખવા માટે ઘણા લોકો એમ છાપા વાંચો, એને ધ હિન્દુનું નામ આપ્યું, ધ હિન્દુ વાંચો. એટલે ભાઈ નથી આવડતું. ધ હિન્દુ કોના માટે છે? કે જેને આવડે છે અંગ્રેજી એના માટે છે. નથી આવડતું એના માટે એવા અઘરા લેવલના છાપા છે જ નહીં. જે સલાહ હું વર્ષોથી આપું છું એ સલાહ એણે પણ આપી, મારી પાસેથી શીખીને ન આપી હોય, પણ જાણકારો હોય ને એની સલાહો બધી એક જ સરખી હોય. શું કે તમે નાની નાની સ્ટોરી વાંચો. પંચતંત્રની વાર્તાઓ છે, રામાયણની નાની નાની સ્ટોરીઝ છે, અંગ્રેજીમાં જે નાની નાની વાર્તાઓ છે એને વાંચવાની શરૂઆત કરો. હંમેશા એવો દેખાવ કરવાની કોશિશ કરીએ છીએ કે આવડે છે. મારી પાસે એવા કેટલાય વિદ્યાર્થીઓ આવે છે જેમ કે સાહેબ બધું સમજાય તો છે પણ બોલતા નથી આવડતું. એવું કેમ થાય? મને તો આ નથી સમજાતું. આખો સાયન્સનો નિયમ બદલાવી નાખવાનો. જે માણસને સમજાતું હોય ને એ બીજાને 100% સમજાવી શકે. પ્રશ્ન જ નથી. નથી આવડતું. નાના છોકરાને કે આપણે મજાક ઉડાવીએ છીએ, નથી આવડતું, અરે ના બોલતા આવડતું હોય તો ઉલટા શીખવાડી. બોલો મમ્મી પપ્પા શું જોઈએ છે? મમને નામ બોલો. ચોકલેટ. ચોકેટ બોલે તોય સ્વીકારી લઈએ. આપણે ઉલટાના ચોકેટ બોલીએ 2-3 વર્ષ સુધી. એને એક ચોકેટ આપો. આપણને તો આવડતું હોય ને ચોકલેટ. આપણા પોતાના જે શબ્દો છે, આ ખાસ ફોકસ કરજો. આપણા પોતાના જે શબ્દો છે, પછી રસોઈના હોય કે કોઈ પણ આપણી સંસ્કૃતિના, આપણી પરંપરાને લગતા શબ્દો હોય, એનું અંગ્રેજી કોઈ દિવસ થાય જ નહીં. થેપલા હોય, ભજીયા હોય, પકોડા હોય, કચોરી હોય, શાક હોય, રોટલી હોય, આનું અંગ્રેજી ન થાય. પછી મારી તોડીને બધા બનાવતા હોય, ખીચડીનું અંગ્રેજી હોચપોચ કરતા હોય અને પાણીપુરીનું અંગ્રેજી વોટર બાઉલ કરતા હોય, તો એને તડકે હુકવવા જોઈએ આવા લોકોને. 52 ડિગ્રી તડકામાં તો ખબર પડે. એનું ન થાય ઇંગ્લિશ. અને અંગ્રેજીના ઘણા એવા શબ્દો છે જે આપણે ગુજરાતીમાં સ્વીકારી લીધા છે, એનું ગુજરાતી નથી થતું. સ્ટેશનરીનું શું ગુજરાતી કરો? સીધી વાત છે. ઇન્સ્ટાગ્રામ શું ગુજરાતી કરો તમે? 250 ગ્રામ, 500 ગ્રામ. આ ગ્રામ શબ્દ છે એ પોતે એક અંગ્રેજી શબ્દ છે. ઢગલા બંધ એને એ સ્વીકારી લેવા. આપણા ગુજરાતીના શબ્દો હોય, તમે વિદેશમાં રખડો, ત્યાં જઈને તમે બોલો કે આઈ વોન્ટ ભજીયા, તો એને નથી ખબર તો તમારે સમજાવવું પડશે. ભજીયાનું કદાચ અંગ્રેજી છે જ નહીં, કારણ કે એ લોકો ખાતા જ નથી ભજીયા. શું અંગ્રેજી કર્યું હોય? આપણા એકે ખાવાના વ્યંજનો ત્યાં નથી, તો એનું એકેયનું અંગ્રેજી ન થાય. સાડી સાડી જ કહેવાય, કારણ કે એને સાડી તો ઠીક, હવે બીજા કપડાં પહેરે તો સારું છે. શું કે એને આને ચશ્મા છે, ચશ્માને સ્પેક્ટેકલ્સ કહેવાય છે, ગ્લાસીસ કહેવાય છે. ઘણા શબ્દો એવા છે કે એક જ શબ્દ માટે ઘણા બધા શબ્દો છે. કોઈ બીજા બોલતા હોય, કોઈ એક દેશમાં જાવ તો ત્યાં ગ્લાસીસ બોલાતું હોય, એક દેશમાં જાવ ત્યાં સ્પેક્ટેકલ્સ આખું બોલતા હોય, એક દેશમાં જાવ ત્યાં ખાલી સ્પેક્સ કહેતા હોય. આવું બધું ઘણું બધું વેરાયટી છે. પણ અત્યારે શરૂઆતમાં કોઈ કન્ફ્યુઝનમાં પડવાનું નહીં. જ્યાંથી જે આવે ત્યાંથી સ્વીકારી લેવાનું. નાના બાળક છીએ અંગ્રેજીમાં, એવી રીતે પગલી કરવાનું. થોડું થોડું. આખું વાક્ય ગ્રામરનું ના આવડે, 2 શબ્દો આવડે, 2 બોલો, પછી 3 થશે, પછી 4 થશે, પછી 5 થશે, પછી 2 વાક્યો ભેગા થશે, 4 વાક્યો, આખો પેરેગ્રાફ બોલશો, પછી આખી સ્પીચ બોલશો. પહેલા 5 મિનિટ બોલશો, પછી 10 મિનિટ, પછી અડધો કલાક, પછી કલાક બોલશો, પછી ફ્લુએન્સી આવશે. રસ્તો આ જ છે. પહેલા દિવસે, બીજા દિવસે, અઠવાડિયે તમારી શીખવાની ધગસ, તમારે સમય પૂરો આપવાનો, તમારે પ્રેક્ટિસ સખત કરવાની. કામ ના થાય મને કહેજો.